હાલો મિત્રો, નમસ્તે. આપણી વિડીયો સિરીઝ અત્યારે કરંટ ટોપિક માટેની જે ચાલી રહી છે કે ભૂતનાથ, અંબાજી, ગાદી, અંગૂઠાકાંડ વગેરે. હવે એમાં કુંભ મેળો આવી ગયો છે, મહાકુંભ અલ્હાબાદનો જે દર 12 વર્ષે ભરાય છે એ. એટલે અને એ કુંભ મેળાના અનુસંધાને થોડું હર્ડલ આવે છે ને થોડી શાંતિ એક પક્ષે જળવાયેલી છે. એના અનુસંધાને આપણે વાત કરીએ મિત્રો, તો અત્યારે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર ગામમાં એક યજ્ઞ ચાલી રહ્યો છે. મિત્રો, યજ્ઞ ઘણા પ્રકારના સાંભળ્યા છે. મહામૃત્યુંજય યજ્ઞ હોય, ગાયત્રી યજ્ઞ હોય, પર્જન્ય યજ્ઞ હોય, નવચંડી યજ્ઞ હોય. આવા ઘણા પ્રકાર યજ્ઞના હોય છે ને એ સાંભળ્યા છે. વિષ્ણુ યાગ એટલે તો પણ અત્યારે આ જે ચાલી રહ્યો છે ને એ યજ્ઞનું નામ છે પલાયન યાગ. એટલે અને આપ સમજી શકશો કે શેને માટે આ નામાભિધાન કરવામાં આવ્યું છે કે કુંભ મેળામાં કે જ્યાં દેશ પરદેશના અને 14 અખાડાઓના અને તમામ સાધુ માત્ર ત્યાં ભેગા થાય છે અને કુંભનું સ્નાન કરવું એ સંન્યાસી માટે એક સર્વશ્રેષ્ઠ અવસર હોય છે ને બધા એ સાથે ભેગા રહેવા માટેને એ રીતે ખાસ કરીને જે શાહી સ્નાનો હોય છે એમાં. એટલે અને તે પછી આવે છે છેલ્લું શાહી સ્નાન વખતે આપણો જૂનાગઢનો ભવનાથનો મેળો હોય છે કે જે પણ હવે મિની કુંભમાં એનો દરજ્જો આપવામાં આવ્યો છે અને એ પણ 22મીથી 26મી ફેબ્રુઆરી શરૂ થાય છે અને કુંભ પણ 26મી ફેબ્રુઆરીએ પૂરો થાય છે. તો મિત્રો, આ જે પલાયન યજ્ઞ જે શરૂ કરવામાં આવ્યો છે ને એ ઈરાદાપૂર્વક એવા 40 દિવસ એમાં લેવામાં આવ્યા છે કે જેમાં કુંભ મેળાના બધા જ દિવસો અને શિવરાત્રિના મેળાના દિવસો ઇન્ક્લુડ થઈ જાય. એટલે સમજો છો મિત્રો આનો અર્થ કે આટલા મોટા સાધુ સમુદાયના 14 અખાડા અને મહાશિવરાત્રિમાં જૂનાગઢમાં આવતા તમામ સંતોમાંથી કોઈનો સામનો કરવો ન પડે કે કોઈને ફેસ કરવા ન પડે એટલા માટે જે 40 દિવસ એવા સિલેક્ટ કરવામાં આવ્યા છે એ એને આપણે પલાયન યાગ જ નામ આપી શકીએ. કારણ કે આ બધાને ફેસ કરવા બહુ અઘરા છે મિત્રો. ફાવે એવું વર્તન કરવું એ તો સરળ હશે કદાચ આ કક્ષાના માણસો માટે, પણ પછી એ વર્તન કરીને એના સમાજને ફેસ કરવો અને એને સહન કરવો એ બહુ અઘરી અને માથાની પેલી બાજુની વાત છે. અને જે સાચો માણસ હોય ને એ જ એ કરી શકે. અન્યથા જે વ્યક્તિ ધરમૂળથી ખોટો, સ્વાર્થી કે કોઈ પણ સાધુ થઈને ભગવાનની નીચે માત્ર ભય, ભ્રમ અને પૈસો, પદ, પ્રતિષ્ઠામાં જ રચ્યોપચો રહેનારો હોય અને એ રીતે જે સગવડીઓ ભગવાધારી બહુરૂપિયા હોય એને આટલા મોટા સાધુ સમાજ અને 14 અખાડાઓને ફેસ કરવા બહુ અઘરા છે અને એ કરવા ન પડે એટલા માટે રાણપુરનો આ પલાયન યાગ જે શરૂ કરવામાં આવ્યો છે. શક્ય હોય તો દર્શન કરવા જજો તો ખ્યાલ આવે. મેં એમ સાંભળ્યું છે કે બહુ સક્સેસ નથી એટલે, પણ એનીવે એટલે આ તો યજ્ઞના એક નવા પ્રકારને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે આપની રૂબરૂ આવવાનું મન થયું. આવા જ વિડીયોઝમાં ફરીથી મળતા રહીશું મિત્રો. આપને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને આપને આ અંગે કંઈ પણ સૂચન હોય, કંઈ પણ કહેવાનું હોય, માહિતી આપવાની હોય તો આપ મારો કોન્ટેક કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 94 280 14 23 9428014823. મળતા રહેશું મિત્રો. પ્લીઝ લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. થેન્ક યુ વેરી મચ.